દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાતના દરેક શહેર, દરેક જિલ્લા હાઈ એલર્ટ પર છે. રાજ્યના દરેક શહેરમાં પોલીસ ચેકિંગ અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. બનાસકાંઠાથી લઈ સુરત સુધી તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાએ સુરક્ષા તંત્રને હચમચાવી નાખ્યું. તેનું પ્રતિબિંબ ગુજરાતમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. રાજ્યના તીર્થસ્થાનો હાઈ એલર્ટ પર છે. રાજકોટ રેન્જના 5 જિલ્લા એલર્ટ પર છે. અનેક રોડ રસ્તા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. અંબાજી મંદિરે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવતા કિલ્લામાં ફેરવાયું. સુરતમાં રેલવે સ્ટેશન અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. રાજકોટમાં ઇન્ડિયા આફ્રિકાના ખેલાડીઓ હોટેલ તથા મેદાન આસપાસ પોલીસની ચુસ્ત તૈનાતી છે. પાકિસ્તાન સાથેના દરિયાઈ પટ્ટા દ્વારકા અને પોરબંદર જેવા કોસ્ટલ વિસ્તારોમાં પણ નાકાબંધી સાથે ચેકિંગ ચાલુ છે. ગાંધીનગર સચિવાલયમાં પણ દરેક વાહનનું કડક ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાંથી 3 આતંકી પકડાવવા, બીજી તરફ દિલ્હીમાં બ્લાસ્ટ ને હવે ગુજરાતમાં ચેતતી પોલીસ. આ એલર્ટ કયા સંકેત આપી રહ્યું છે તે તો હવે જોવાનું રહેશે. દ્વારકા અને પોરબંદરમાં કોસ્ટલ હાઈવે પર નાકાબંધી કરવામાં આવી રહી છે અને રાજ્યમાં હવે હાલ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી દીપક વ્યાસ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આતંકી હુમલો ગુજરાતમાં હવે 3 આતંકીઓ પકડાયા, તે બાદ ફરીદાબાદમાં પણ આતંકીઓ પકડાયા અને તે બાદ હવે ગઈકાલે સાંજે દિલ્હીમાં આ હુમલો થયો. શું કહેશો? દિલ્હીનો જો હુમલો થયો છે તે બહુ જ સારો એવો ટ્રાફિક અને દિલ્હીના મધ્ય ભાગમાં લાજપતનગર વિસ્તારમાં લાલ કિલ્લાની નજીકમાં જે વિસ્ફોટ કરવામાં આવ્યો છે. ગાડીની અંદર I-20 ગાડીની અંદર ડોક્ટર ફારૂક એની અંદર બેઠેલો છે અને એ વિસ્ફોટ કરે છે. એટલે આતંકવાદીઓની જો મુરાદ છે એ ખૂબ જ મેલી હતી અને એ લોકોએ પોતાના કામમાં સફળ થયા છે. અને મેં જ્યાં સુધી આપના માધ્યમથી જાણ્યું તો આતંકવાદી એ પોતે ગાડીમાંથી ઉતરો પણ નથી. એ ગાડીમાં બેઠે રહેલો છે અને ત્યારબાદ 4 કલાક કે 3 કલાક એ ગાડીમાં બેઠા પછી આ બનાવ બન્યો છે. અને એ સંદર્ભમાં આતંકવાદીએ જે એની પાસે ગાડી ખરીદી હતી એ ગાડીના મૂળ માલિકે પુલવામામાં આ ગાડી વેચેલાનું એને જણાવેલું છે. એટલે ચોક્કસ આ રીતે આનું સામાન્ય રીતે પ્રાઇમા ફેસી આપણે ગણીએ તો આ એક આતંકવાદી કૃત્ય છે, એને નકારી ન શકાય. અને આવું આતંકવાદી કૃત્ય જે બન્યું છે એ કૃત્ય તો 1% કે 2% ડિટેક્શન થાય છે. ઘણી બધી જગ્યાએ આતંકવાદીઓ પોતાની મેલી મુરાદ લાવવા માટેનો પોતે પ્રયાસ કરતા હશે અને પોતે કરતા પણ હોય, પરંતુ આવા કેસોમાં જ્યારે ડિટેક્ટ થાય ત્યારે આપણને ખબર પડે કે આતંકવાદીઓએ આવી સાજિશ કરવાના હતા. બધી પોતાના પ્લાનિંગ સફળ થતા હોતા નથી, અમુક પ્લાનિંગ ખોટા બી પડતા હોય છે. તો આ બાબતમાં જે આતંકવાદીઓ છે એ સંદર્ભમાં NIA, IB, દિલ્હી પોલીસ અને બધા સાથે મળીને સંકલિત થઈને આની બહુ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. તો આની અંદરથી બીજા ઘણા બધા ગુનાઓ અને બીજા બધા આરોપીઓ અને આતંકવાદીઓ ક્યાં ક્યાં સક્રિય છે એ તમામ વસ્તુ આપણને જાણવા મળશે. અને હું દિલ્હી પોલીસને એને અભિનંદન આપીશ કે આ સંદર્ભમાં પોઝિટિવ સારું ઇન્વેસ્ટિગેશન કરે અને આ એક ઇન્સિડન્ટને કારણે બીજા 50 ઇન્સિડન્ટ બનતા આપણે રોકવાના છે. ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં બી આતંકવાદી પ્રવૃત્તિ વર્ષોથી આપ જુઓ તો અમદાવાદમાં બેંક લૂંટતા હતા શીખ ટેરરિસ્ટો, પછી આપણો અક્ષરધામની બનાવ જોઈ લો અને તાજેતરમાં જ 3-4 દિવસ પહેલા આપણા ATS જે 3 આરોપી પકડ્યા છે એમાં એક ડોક્ટર છે અને એ લોકો પાસેથી જે માહિતી એકત્ર કરીને અને હું તો આપણે અમદાવાદનો બનેલો બનાવ, ત્યાંનો દિલ્હીનો બનેલો બનાવ, શ્રીનગરનો અને ખાસ કરીને જે ચંદીગઢની આજુબાજુમાં પાણીપતમાં જે વિસ્ફોટક પકડાયેલો છે, આ તમામ વસ્તુને સંકલિત કરીને એની તપાસ કરવામાં ઝીણવટપૂર્વક તપાસવામાં આવે તો ઘણી બધી. અને જે સ્ફોટક 2900 કિલો દીપકભાઈ, શું આ ત્રણેય ઘટનાઓના તાર જોડાયેલા છે? આપણે જોડાયેલા ન પણ હોય પરંતુ એ દરેક ઘટનાનો ઉદ્દેશ્ય સેમ છે. એટલે આપણે એને ભલે ઓલવેઝ આપણે આરોપીને શંકાની દ્રષ્ટિએ જ જોવા જોઈએ અને આરોપીઓ ત્રણેય જગ્યાને તાર
આજે નહીં તો કાલે આપ મને કહેશો કે આ મળતા જ આવશે, કારણ કે દરેકનો ઉદ્દેશ્ય એક જ છે કે ડિસ્ટ્રક્શન કરવું, લોકોનો જાનમાલને નુકસાન કરવું અને પોતાનો બદ ઇરાદો પાર પાડવો. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.